ગર્ભવતી માતા સાત્વિક ભોજન લઈ રહી છે, પૌષ્ટિક ભોજન લઈ રહી છે, પરંતુ ત્યારે જે નથી કરવાનું અગર એ કરી રહી છે તો આ ભોજનની અસર તેના પર અથવા તેના બાળક પર ઓછી થશે અથવા તો નહીં થશે. એવી કઈ બાબતો કે જે ગર્ભવતી માતાએ ધ્યાન રાખવાનું છે? સૌથી પહેલાં તો સ્નાન કર્યા વગર ભોજન ના કરવું, દિવસ દરમિયાન હાથ પગ મોઢું ધોયા વગર ભોજન ના કરવું. બીજું, જ્યારે માતા ભોજન માટે બેસે છે ત્યારે એના શરીરમાં ખૂબ થાક છે, મનમાં વ્યાકુળતા છે અને ઉદ્વેગ છે, તો પહેલાં શરીરને વિશ્રામ આપવો, મનને શાંત કરવું અને ત્યારબાદ જ ભોજન કરવા માટે બેસવું. ત્રીજું, જ્યારે ભોજન કરી રહી છે ત્યારે ચોક્કસ જ ટીવી અને મોબાઈલથી દૂર રહેવું, શાંત મને મૌન ધારણ કરીને ભોજન કરવું. ભૂખ કરતાં એક પણ કોળિયો વધારે ખાવો નહીં. સાધારણ રીતે ગર્ભાવસ્થામાં એવું કહેવાતું હોય છે કે 2 જણનું ખાવાનું. બિલકુલ નહીં. જેટલી ભૂખ છે એટલું જ ખાવાનું છે. સાધારણ રીતે એવું કહેવાતું હોય છે કે આપણું જે પેટનો ભાગ છે, સ્ટમક છે, જઠરના ભાગનો 2 ભાગ જે છે ખોરાકથી ભરવાનો હોય છે, 1 ભાગ પ્રવાહીથી ભરવાનો હોય છે અને ઉપરનો જે 1 ભાગ છે તે વાયુના સંચાલન માટે ખાલી છોડવાનો હોય છે. તો ભલે તમે પ્રેગ્નન્ટ છો છતાં પણ ભરપેટ વધારે પડતું ખાવાનું નથી, કારણ કે એ ખોરાક પચશે નહીં. જ્યારે ખોરાક જ પચશે નહીં તો એમાં જે પોષક તત્વો છે તે તમારા સુધી કે તમારા બાળક સુધી પહોંચવાના નથી. જ્યારે કોઈ માતાને બેડ રેસ્ટ આપેલો હોય ત્યારે માતા ભોજન પણ પથારીમાં જ કરતી હોય છે. હું અહીંયા એટલું કહીશ કે જ્યારે તમે વોશરૂમ માટે જઈ શકો છો, એટલી તમને ચાલવાની પરમિશન છે, તો તમે ભોજનના સ્થાન સુધી પણ જઈ શકો છો. ભોજન ચોક્કસ જ ભોજનના સ્થાન પર જ કરવું જોઈએ. પથારીમાં ભોજન કરવાનું આપણા શાસ્ત્રમાં નિષેધ બતાવ્યું છે. ભોજન બાદ તરત જ સૂઈ ના જઈએ. ગર્ભવતી છીએ, આરામની જરૂર છે, આવું સમજીને જમ્યા પછી તરત જ બેડ પર ના જઈએ અને જ્યારે સૂઈ જાઓ છો ત્યારે ડાબા પડખે સૂવાનું છે. શા માટે ડાબા પડખે? કારણ કે જ્યારે આપણે ડાબા પડખે સૂઈએ છીએ ત્યારે આપણી જમણી બાજુ ઉપર છે. જમણી બાજુ આપણી સૂર્ય નાડી છે. જે પડખું ઉપર હોય છે એ જ નાડી એક્ટિવ થાય છે. ભોજનને પચાવવા માટે સૂર્ય નાડીનું એક્ટિવ હોવું જરૂરી છે. તો તમે થોડા સમય જ્યારે ડાબા પડખે સૂવો છો, સૂર્ય નાડી એક્ટિવ થાય છે, તમે જે ભોજન ગ્રહણ કર્યું છે એ ખૂબ સારી રીતે પચશે અને તેના પોષક તત્વો એ બાળક સુધી પહોંચશે. કેટલીક વાતો જે કદાચ અત્યારના સમયમાં તમને એવું લાગે કે આવું બધું શું કરવાનું, પણ ખરેખર એનું ખૂબ મહત્વ હોય છે. જેમ કે કોઈની થાળીમાંથી ગર્ભવતી માતા ન જમે, કોઈનું એઠું ન જમે, પોતાનું એઠું કોઈને ના જમાડે, વાસી ના જમે ને, અને બહારના જે ફાસ્ટફૂડ જંક ફૂડ્સ છે એ ના જમે, અને પોતે જે ભોજન ગ્રહણ કરી રહી છે ત્યારે પ્રાર્થનાના ભાવ સાથે, કૃતજ્ઞતાના ભાવ સાથે, પ્રસન્નતાના ભાવ સાથે, એ મનની સ્થિતિ સાથે જ્યારે ભોજન ગ્રહણ કરે છે ત્યારે ચોક્કસ જ એ અન્ન એ બ્રહ્મ બનીને એના શરીર, માતાના શરીર માટે તેમજ બાળકના વિકાસ માટે કામ કરશે.